હાલો, આજે આપણે એક એવી ધાર્મિક વાત કરવાની છે મિત્રો. તો વિડીયો પૂરો જોજો, થોડોક લાંબો છે, અધવચારે છોડી નહીં દેતા. અને ત્યાર પછી લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જરૂર, કારણ કે આ એક મહાદેવ, દેવોનો દેવ મહાદેવ કહેવાય. એના વિશે હું તમને વાત કરું છું કે આપણે શું વસ્તુ એને અર્પણ કરી શકીએ કે મહાદેવને, એ માટેનું છે આ. તો આપણે મહાદેવને બ્રાહ્મણ ચડાવે બીલીપત્ર, રાજા ચડાવે દૂધ, યોગી ચડાવે ભસ્મ અને રયત ચડાવે જલ. તો આ બધાને અલગ અલગ અધિકાર આપેલા છે. તે માટે હું તમને જણાવું છું આ મહિમા શું છે. કે આપણે રયતમાં આવી એટલે આપણે દૂધ કે બીલીપત્ર ન ચડાવી શકીએ. શું કામ? કે બ્રાહ્મણ સિવાય બીલીપત્રનો અધિકાર નથી. અને યોગી સિવાય ભસ્મ નો ચડાવી શકે મહાદેવને. આપણાથી ખાલી જળ ચડે, જળ સિવાય બીજી કોઈ વસ્તુ આપણે ન ચડાવી શકીએ. તે માટે હું તમને આ જણાવું છું કે મહાદેવનો મહિમા છે. દરેક વ્યક્તિને અલગ અલગ અધિકાર આપેલા છે. તો મહાદેવ મંદિરે જાવ ત્યારે ખાસ ધ્યાન રાખવું આ વસ્તુનું, કે આપણેથી બીલીપત્ર ન ચડે. આપણે ખાલી કેવલ જળનું જ અર્પણ કરી શકીએ મહાદેવને. અને એક પ્રજાપતિ સમાજ એવો છે કે એને સંપૂર્ણ અધિકાર આપેલો છે બધી વસ્તુનો, કારણ કે એ મહાદેવનું સસરું છે. એ માટે એ ટોટલ વસ્તુ અર્પણ કરી શકે. બીલીપત્ર, દૂધ, જલ, ફળ, ફૂલ. આપણાથી ખાલી કેવલ જળ ચડે છે. અને બીજું કે મહાદેવે જ્યારે દક્ષ પ્રજાપતિને એનું સિંહાસન આપ્યું હતું, અને જનોઈનો તાંતડો કે જાઓ આની માથે તે તમે ધારશો એ કરશો. આ પ્રજાપતિ સમાજ આજે માટલાન બનાવે ને, આ મહાદેવનું વરદાન દીધેલું છે. એને બેસવા માટેનું સિંહાસન કયું? સાંકડો. તમે વધાવવા જાવ ને તે એમને અર્પણ કરેલું છે અને વરદાન આપેલું છે કે તમારા ટેરવે જે હાંકશો એ ઉતરશે નહીં. આવું. તે માટે બોલો જય મહાદેવ, હર હર મહાદેવ. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જરૂરથી. ઉભો રહી ગયો. હવે મારે હવે